નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ ન્યૂઝ રૂમ લાઈવ અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે અમરેલીની। તો અમરેલીમાંથી ફરી એક વિવાદિત અને વિવાદ સર્જાતો એવો એક ઘટના સામે આવી છે। એવી ઘટનાને લઈને આપણે વાત કરીએ રેલવે ઓવરબ્રિજને લઈને અને જેમાં તમામ હવે વિવાદ સર્જાયો છે। આપણે વાત કરીએ તો સાવરકુંડલાના જીરા ગામે રેલવે પ્લેટફોર્મની નબળી કામગીરીનો ત્યાં સમગ્ર મામલો સામે આવ્યો છે। સાવરકુંડલાના ભાજપના પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે નબળી કામગીરીને લઈને સાંસદ સુતરિયાને લેખિત ફરિયાદ કરી છે। 5 દિવસ પહેલા સાંસદ ભરતભાઈ સુતરિયાએ પ્લેટફોર્મનું જાત નિરીક્ષણ કર્યું હતું। પ્લેટફોર્મનું નબળું કામ એજન્સી દ્વારા કર્યું હોવાનું ભરત સુતરિયાનું નિવેદન પણ સામે આવ્યું છે। જ્યારે જીરા ગામે રેલવે પ્લેટફોર્મનું નવીનીકરણ કરવા અને જવાબદાર એજન્સી સામે કાર્યવાહી કરવાની ડીઆરએમને ટેલિફોનિક તેમણે સૂચના આપી હતી। સાંસદ ભરતભાઈ સુતરિયાના નિરીક્ષણ બાદ રેલવે વિભાગે તપાસ કરી પશ્ચિમ રેલવે વિભાગના જીએમ જીરા ગામે રેલવે પ્લેટફોર્મ બાબતે ટીમ દ્વારા તપાસ કરાવીને જે રિપોર્ટ આવશે તે મુજબ પગલાં ભરવાની તેમણે મીડિયા સમક્ષ વાત પણ કરી હતી। ત્યારે જણાવી દઈએ કે કોન્ટ્રાક્ટર દ્વારા થયેલી ગેરરીતિ દબાવવાનો પ્રયાસ થતા સ્થાનિકોમાં ક્યાંક ને ક્યાંક ભારે રોષ જોવા મળી રહ્યો છે। નામથી વાત કરો ને। હું બોરાવ ગામનો આગેવાન અતુલભાઈ રાદડિયા બોલું। રેલવે પ્લેટફોર્મની કામગીરી આપણા સાંસદ અમરેલી ભરતભાઈ સુતરિયા પણ નિરીક્ષણ કર્યું, એણે પણ નબળી ગણાવી અને ટોટલ કામગીરી સ્થળ ઉપરથી દૂર કરી નવેસરથી કામગીરી કરવા સૂચના જે તે અધિકારીઓને આપેલી। પણ આજે એ જ કામગીરી પાછી 2-3 ઇંચ ખોદી અને 2-3 ઇંચ પીસીસી કરી અને આ બધો ભ્રષ્ટાચાર ઢાંકવાનો પ્રયાસ થાય છે એવું મેં જોયું। તો હવે શું કરવું? આજે પાછી જો ભરતભાઈ સુતરિયાને અમે લખીને આપવાના છીએ કે ભાઈ આ આખું કઢવો અને નવેસરથી સારી કામગીરી કરો, સરકારના પૈસા વ્યય ન વ્યર્થ ન જાય એવું કરાવો।